એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ લાગુ કરવાના નિર્ણયનો વિરોધ વધી રહ્યો છે। સાયન્સ ફેકલ્ટીમાં બીએસસી અભ્યાસક્રમમાં એસીપીસી દ્વારા પ્રવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો વિરોધ શરૂ થઈ ગયો છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવવામાં આવ્યું છે। આજરોજ સાયન્સ ફેકલ્ટી ખાતે સેનેટ સભ્ય અને કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, એનએસયુઆઈ પ્રમુખ હિતેન્દ્ર દેસાઈ તથા વીપી અનિલ શુક્લાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા હતા અને વડોદરાને અન્યાય ન કરવાની માંગ સાથે યુનિવર્સિટી બચાવ, વડોદરા બચાવના સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। એસીપીસી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે રીતે સેન્ટ્રલાઇઝ કરવા દેવામાં આવી છે એની સામે વડોદરાનો ખૂબ મોટો વિરોધ છે। આ પ્રકારની એડમિશન પદ્ધતિ હોવી ન જોઈએ। સામાન્ય રીતે બીએસસીના વિદ્યાર્થીને પોતાના શહેરમાં જ ભણવાની સગવડ હોવી જોઈએ, જેના કારણે 2-5 હજારની અંદર પોતાનો અભ્યાસ પૂરો કરી શકે। પ્રાઇવેટ કોલેજોમાં ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાના ભાગરૂપે આ પ્રકારે નિર્ણય લઈ વડોદરા શહેરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓના સારા અભ્યાસ માટે અને ઉચ્ચ અભ્યાસ માટે આ વ્યવસ્થા કરેલી હતી। આ નિર્ણયનો ખૂબ મોટો વિરોધ છે। આજે અમારું જે આ આંદોલન છે એસીપીસી ને હટાવવાનું, જો આ વીસી અને આ જે સત્તાધીશો અગર આની પર જો સરખું ડિસિઝન નહીં લે અને નહીં હટાવે તો અમે આગળ ગવર્મેન્ટને પણ આવેદન પત્ર આપીશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। જ્યારે હેપ્ટી ક્લબે પણ એસીપીસી દ્વારા પ્રવેશનો વિરોધ કર્યો હતો। હેપ્ટી ક્લબના હિતેશ બત્રાની આગેવાનીમાં વિદ્યાર્થી રજિસ્ટ્રાર અમિત ધોળકિયાને એક આવેદનપત્ર આપી કેન્દ્રીય ધોરણે પ્રવેશ આપવાની નીતિનો વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓએ આ મુદ્દે ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી। બધા એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ જે હમણાં જે સ્ટ્રેટેજી અપનાવી છે, એટલે સાયન્સ ફેકલ્ટીને સેન્ટ્રલાઇઝ કરવા માટે એ સ્ટુડન્ટ્સને બહુ મુશ્કેલ જ્યારે લાગે છે અને એની સાથે યુનિવર્સિટીએ પહેલા મેડિકલ ટેકનોલોજી અને પોલિટેકનિકને સેન્ટ્રલાઇઝ તો કરી દીધું હતું અને આ ટાઈમે આ વર્ષે સાયન્સ ફેકલ્ટીના એડમિશનને પણ સેન્ટ્રલાઇઝ કરે છે, જેનાથી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે બહુ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે અને એની સાથે આજે સાયન્સ ફેકલ્ટીને કરે છે અને કાલે આર્ટ્સ કોમર્સ પણ કરી શકે છે। એ બાબતે લઈને અમે અહીંયા રજિસ્ટર્સ અને રજૂઆત કરી છે કે જે સાયન્સ ફેકલ્ટીના સેન્ટ્રલાઇઝ એડમિશનનું સ્પોટ છે એમને બંધ કરી જાય અને જે પણ નોર્મલ એડમિશનની પ્રોસિજર છે એ ફોલો થયા જાય। તો રજિસ્ટ્રાર અમિત ધોળકિયાએ સમગ્ર વિવાદ મામલે પ્રતિક્રિયા આપતા લોકોના વિરોધને પગલે સત્તાધીશો સરકારમાં રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી હતી। પણ જણાવે વિદ્યાર્થીને સામે કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવવામાં આવે કે તારા ટકાવારી પ્રમાણે આટલી જગ્યાએ તેને એડમિશન મળી શકે એમ છે। તો વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે આ સિસ્ટમ લાગુ પાડવામાં આવી છે, એક એવો મુદ્દો છે। બીજો મુદ્દો એ છે કે આખા રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સ સ્ટ્રીમમાં જુદા જુદા સબ્જેક્ટમાં કેટલી બેઠકો અવેલેબલ છે એનો એક સેન્ટ્રલાઇઝડ ડેટા અવેલેબલ થાય અને આ રીતે સેન્ટ્રલાઇઝડ ડેટા જો અવેલેબલ થાય તો ભવિષ્યમાં કયા સબ્જેક્ટમાં સીટ્સ વધારવાની જરૂર છે, કયા જિલ્લામાં આ સીટ્સ વધારવાની જરૂર છે, એ આખું પ્લાનિંગ છે તે વ્યવસ્થિત રીતે થઈ શકે। એટલે સેન્ટ્રલાઇઝ એડમિશનનો એક બીજો ફાયદો એ પણ એસીપીસી દ્વારા ગણવામાં આવ્યો છે। છેલ્લા 3-4 દિવસમાં અમને ઘણા બધા ક્ષેત્રમાંથી આવેદનપત્ર પણ મળેલા છે અને રજૂઆત પણ કરવામાં આવેલી છે। અમે જરૂર વડોદરા શહેરના વાલીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોની જે લાગણી છે તે સરકારશ્રી સમક્ષ પહોંચાડીશું અને સરકારશ્રીને જો લાગશે તો આ સિસ્ટમમાં કંઈક યોગ્ય સુધારા વધારા કરી અને એ રીતે પગલાં લેશે કે જેથી કરીને કોઈને અન્યાય ન થાય। એક છેલ્લો સવાલ કે અન્યાયની વાત આવી છે, વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે આ સિસ્ટમથી, એવી એક ચર્ચા છે, તો એમાં કેટલું સત્ય છે? હવે એ તો અત્યારે કહેવું બહુ વહેલું છે કે આનાથી વડોદરા શહેરના નાગરિકોને અન્યાય થશે કે કેમ, કારણ કે એક વખત તમામ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે કેટલી ટકાવારી વડોદરાના વિદ્યાર્થીઓને માટે અવેલેબલ થઈ છે, કેટલી ટકાવારી વડોદરા શહેર બહારના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ થઈ છે। પરંતુ એસીપીસીનું જે ધારાધોરણ છે તે મેરિટ આધારિત ધારાધોરણ છે। એમાં રાજ્યના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમુક કોટામાં સીટ છે, અમુક સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે સીટ છે અને અમુક રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે સીટ છે। તો એ જુદા જુદા કોટામાં જે રીતે પણ મેરિટ પ્રમાણે એડમિશન્સ મળતા જશે વિદ્યાર્થીને એ રીતે એમને જુદી જુદી કોલેજો ફાળવવામાં આવશે।